નમસ્કાર મિત્રો, ગયા વખતે આપણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એનો પ્રથમ ભાગ જોયો હતો અને આજે આપણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસના આ બીજા ભાગ અંગે ચર્ચા કરીશું. ગયા વખતે આપણે જોયું હતું કે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એટલે શું. સૌપ્રથમ આપણે એ પણ જોયું હતું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના આંતરિક ગુણો અને બાહ્ય પરિવેશનો સરવાળો એટલે વ્યક્તિત્વ. એટલે વ્યક્તિત્વની અંદર આંતરિક તથા બાહ્ય બંને વસ્તુઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. એટલે સંપૂર્ણપણે જો વ્યક્તિત્વનો વિકાસ એને અંગે આપણે જોઈએ તો એ વ્યક્તિત્વના વિકાસની અંદર ફક્ત માનસિક વિકાસનો જ સમાવેશ થતો નથી, પરંતુ આ વ્યક્તિત્વ વિકાસના 5 પાસાઓ રહેલા છે. એમાં પ્રથમ પાસા વિશે પણ આપણે ગયા હપ્તામાં આપણે જોયેલું હતું કે પ્રથમ શારીરિક વિકાસ, માનસિક વિકાસ, પછી આવે છે બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. સ્વામી વિવેકાનંદે આ 5 પાસાઓને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની અંદર સમાવેલા છે. એટલે જ્યારે આ 5 પાસાઓનો સંપૂર્ણપણે વિકાસ થાય ત્યારે આપણે કહી શકીએ કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થયેલો છે. એ સંદર્ભમાં જો આપણે અત્યારની શિક્ષણ પ્રથાને જોઈએ તો અત્યારની શિક્ષણ પ્રથા એ માત્ર માનસિક વિકાસ ઉપર વધારે મહત્ત્વ આપે છે. અને માનસિક વિકાસ પણ પૂરેપૂરો નહીં, માનસિક વિકાસમાં પણ અત્યારની શિક્ષણ પ્રથા એ માત્ર મનની સપાટીને સ્પર્શે છે, કારણ કે મન એ તો અગાધ છે, મનના ઊંડાણો અમાપ છે. બાહ્ય મન આપણને જેટલું દેખાય છે એના કરતાં અંદરનું જે મન છે એ મન એ અનેક ગણું વિશાળ છે, અનેક પ્રકારનું એમાં અટપટું પણ એ રહેલું છે. એટલે બહારની સપાટી એ માત્ર 10મો ભાગ એટલું જ હોય છે, બાકીનો 9 ભાગ મન એ આંતરમન રહેલું છે. એટલે આપણી અત્યારની જે શિક્ષણ પ્રથા છે એ શિક્ષણ પ્રથા માત્ર મનની ઉપરની સપાટીને સ્પર્શે છે, અને એ પણ માત્ર સ્મૃતિ શક્તિને. તો માનસિક વિકાસ એટલે કયા પ્રકારનો વિકાસ? માત્ર માનસિક વિકાસ પણ નહીં, પરંતુ માનસિક વિકાસની સાથે સાથે બૌદ્ધિક વિકાસ એ પણ એટલો જ અગત્યનો છે. અને બૌદ્ધિક વિકાસ ઉપરાંત નૈતિક અને આધ્યાત્મિક વિકાસ એ પણ વ્યક્તિત્વની અંદર સમાવિષ્ટ થયેલા છે. તો ગયા વખતે આપણે જોતા હતા શારીરિક વિકાસ, અને એ સંદર્ભમાં મેં કહેલું હતું કે સ્વામી વિવેકાનંદ કહે છે કે મારે એવા યુવાનો જોઈએ છીએ કે જે યુવાનો લોખંડી સ્નાયુઓ ધરાવતા હોય અને ઇન્દ્રના વજ્ર જેવું એમનું મન હોય, સંકલ્પબદ્ધ મન હોય, એવા યુવાનો એ જો મને મળે તો હું સમગ્ર વિશ્વની કાયાપલટ કરી શકીશ. તો શારીરિક વિકાસની અંદર આપણે એ પણ જોયું કે શરીરના વિકાસ માટે 5 બાબતો અત્યંત આવશ્યક છે. એની અંદર આપણે 5 બાબતોમાં પહેલાં આપણે આહાર એટલે ખોરાક વિશે પણ જોયું. બીજું આપણે નિદ્રા કે ક્યારે ઊંઘવું, કેવી રીતે ઊંઘવું, ક્યારે ઉઠવું, અને ઊંઘમાં વિશેષ આરામ કેવી રીતે મેળવવો, તો ઊંઘવાની પદ્ધતિ કઈ, એના વિશે પણ આપણે ગયા વખતે જોયું હતું. હવે ત્રીજી જે બાબત છે એ શરીરને માટે અત્યંત જરૂરી એવી બાબત એ વ્યાયામ. પોંડિચેરીના શ્રી માતાજી વ્યાયામને શરીરના કોષોમાં ચેતના ભરવાની પ્રક્રિયા કહે છે કે વ્યાયામ કરવાને પરિણામે
શરીરના જે કોષો છે એ કોષો એ ચેતના પ્રત્યે જાગૃત થાય છે, એ કોષો એ વિશેષ સક્રિય બને છે. એટલે કોષોની જે એજિંગ પ્રોસેસ છે, કોષોની જે ક્ષય પામવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બહુ ધીમી પડે છે. એટલા માટે જો શરીરને વધારે સારી રીતે આપણે કેળવવું હોય, એની પાસેથી વધુ પ્રમાણમાં કામ લેવું હોય તો શરીરને માટે ખોરાક, નિદ્રા અને એટલી જ આવશ્યકતા છે એ વ્યાયામની છે, નિયમિત વ્યાયામ. અને આપણા ઋષિમુનિઓને આ દર્શન હતું, એટલા માટે આપણા ઋષિમુનિઓએ યોગાસનો ઉપર બહુ જ ભાર મૂકેલો છે. અને એ યોગાસનોમાં પણ આંતરસ્ત્રાવી ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓને જાગૃત કરવાની એ પ્રક્રિયા યોગાસનો દ્વારા થાય છે. પરંતુ આ યોગાસનો એ સિદ્ધ યોગ ગુરુના માર્ગદર્શન હેઠળ કરવા જોઈએ, નહીં તો એની વિપરીત અસર પણ પડતી હોય છે. એટલે વ્યાયામ અને વ્યાયામ પછી જો શરીરને માટે અત્યંત આવશ્યક એ હોય તો શરીરની ટેવો. શ્રી અરવિંદનું એક વાક્ય છે કે શરીર એ ટેવોનું બનેલું છે. તમે શરીરને જેવી ટેવો પાડશો, નાનપણથી જેવી ટેવો શરીરને પડશે એ પ્રમાણે શરીર કદી એ પડેલી ટેવોને ભૂલતું નથી. અને એટલા માટે જ જે લોકોને વ્યસનોની ટેવ પડી જાય છે એ લોકો એમાંથી સહેલાઈથી છૂટી શકતા નથી. અને એ વ્યસનની ટેવો એ ધીમું ઝેર છે અને એ શરીરની ચેતના શક્તિ છે એને હરી લે છે, ચેતના શક્તિને ધીમે ધીમે ખલાસ કરી નાખે છે. એટલે શરીરને જો સતત ચેતનવંતું રાખવું હોય, શરીરને સતત સક્રિય રાખવું હોય તો કદી ખોટી ટેવો શરીરને પાડવી જોઈએ નહીં. એટલે આહારની, વિહારની, ઊંઘવાની, નિયમિત રીતે જીવન જીવવાની એ બધી જ સુટેવો જો નાનપણથી જ બાળકને પાડવામાં આવે તો એ જિંદગીભર એ સુટેવો એને બક્ષિસ રૂપે અને ઉત્તમ આરોગ્ય રૂપે એને જળવાઈ રહે છે. અને એ માતા પિતા અને વડીલોએ બાળકોને આપેલી મોટામાં મોટી ભેટ એ આવી સુંદર અને સારી વ્યવસ્થિત રીતે જીવન જીવવાની, નિયમિતતાની, સ્વચ્છતાની, આરોગ્યની આ બધી ટેવો એ બાળકોને અમૂલ્ય બક્ષિસ માતા પિતા તરફથી મળેલી ગણાવી શકાય. એટલે જો આપણે સુદૃઢ શરીર, સુગ્રથિત શરીર અને એ શરીર પાસેથી લાંબા સમય સુધી કામ લેવું હોય તો શરીરની બાબતમાં આપણે સંપૂર્ણપણે કાળજી રાખવી જોઈએ. અને ખાસ કરીને શરીર એવું કહેવામાં આવે છે કે જેવું અન્ન તેવું તન, અને જેવું તન એવું મન. એટલે આપણે અન્ન ઉપર વિશેષ આધાર રહેલો છે. એટલે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ પેટમાં નાખવાની હોય ત્યારે જેમ ગયા વખતે મેં કહ્યું હતું કે સુપાચ્ય, સુગ્રાહ્ય અને સુસ્વાદ્ય એવો ખોરાક લેવો જોઈએ કે જેથી કરીને ખોરાકને પચાવવામાં આપણા શરીરની વિશેષ શક્તિઓ ખર્ચાઈ ન જાય. તો શરીર, કારણ કે શરીરથી જ બધા કાર્યો થવાના છે. એટલે વ્યક્તિત્વનો પ્રથમ આધાર, એનો પ્રથમ પાયો એ આ શરીર રહેલું છે. પણ માત્ર શરીર એ તંદુરસ્ત હોય, શરીર એ પહેલવાન જેવું હોય તો પ્રથમ નજરે કદાચ વ્યક્તિત્વનો પ્રભાવ પડતો હશે, પરંતુ યદા યદા મુંચતિ વાક્ય બાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. જ્યારે પહેલવાન એવો મનુષ્ય પણ એક વાક્યનું ઉચ્ચારણ કરે ત્યારે એની માનસિક કક્ષાની ખબર પડે છે અને ત્યારે શરીરથી પડેલો વ્યક્તિત્વનો પ્રભાવ એ વિસરાઈ જાય છે, એનો લોપ થઈ જાય છે. એટલે ફક્ત શરીર નહીં, પરંતુ આમાં અપવાદરૂપ હોઈ શકે. અત્યારે મહાન વૈજ્ઞાનિક એનું શરીર છે, એ શરીર આખું લકવાગ્રસ્ત છે. સ્ટીફન હોકિન્સ
આખું શરીર લકવાગ્રસ્ત હોવા છતાં એનું માત્ર ને માત્ર એ નાનકડું બ્રેઇન ચાલે છે, તો આખા એ વિશ્વ ઉપર એના વ્યક્તિત્વનો પ્રભાવ પડેલો છે. પરંતુ આ તો કરોડો નહીં, અબજોમાં એકાદ વ્યક્તિ એ એવી હોઈ શકે. પણ શરીરની સાથે સાથે મનનો, માનસિક શક્તિઓનો વિકાસ થવો પણ એટલો જ આવશ્યક છે. એટલે મનનો વિકાસ એ પણ વ્યક્તિત્વના વિકાસનું એક અતિ આવશ્યક અને અનિવાર્ય અંગ છે. તો મન, જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે આપણે મનની ઉપરની સપાટીને સ્પર્શીએ છીએ, પણ મનના અગાધ ઊંડાણો છે. અને આપણું મન એ આખરે તો સમગ્ર વૈશ્વિક મનનો એક નાનો એવો હિસ્સો છે. અને આપણે મનની શક્તિઓનો પૂરેપૂરો વિકાસ કર્યો નથી, કારણ કે મનની તો કેટલી બધી શક્તિઓ રહેલી છે. મનની શક્તિ છે અવલોકન શક્તિ, મનની શક્તિ છે સ્મૃતિ શક્તિ, એ ઉપરાંત એની શક્તિ કલ્પના શક્તિ અને વિચાર શક્તિ, નિર્ણય શક્તિ, સંકલ્પ શક્તિ, આ બધી જ મનની શક્તિઓ છે. એ શક્તિઓનો આપણે પૂરો વિકાસ કર્યો નથી. આ સંદર્ભમાં એક દૃષ્ટાંત કથા છે કે એક માણસ ઝાડની નીચે બેઠો હતો અને ત્યાંથી એક બીજો માણસ પસાર થયો. એણે એને પૂછ્યું કે આપે અહીંથી કોઈ ઊંટને જતા જોયું છે? મારું ઊંટ જોયું છે? તો એ માણસે કહ્યું કે એ ઊંટ, એના આગલા દાંત એ નહોતા. એ ઊંટ એ એક પગે ખોળંગાતું હતું. એ ઊંટ ઉપર તમે મધ ભરેલું હતું, તમારું મધનું વાસણ કાણું હતું. એટલે પેલા માણસે કહ્યું, હા, બરાબર બરાબર, મારું એવું એ જ ઊંટ હતું. તો ક્યાં છે એ મારું ઊંટ? પેલા માણસે કહ્યું કે તમારા ઊંટને મેં જોયું નથી. તો પેલો માણસ આશ્ચર્ય પામી ગયો કે તમે ઊંટને જોયું નથી, તો તમે ઊંટ માટેની આ બધી માહિતી એ જે આપી છે એ તદ્દન સાચી છે. એ માહિતી તમે કેવી રીતે મને આપી? પછી એણે કહ્યું, જુઓ, ઊંટ, તમારા ઊંટના પગલાં છે. એ પગલામાં એક પગલું છે એ અડધું પડેલું છે. એટલે મેં માની લીધું કે આ ઊંટ એ એક પગે ખોળંગાતું ચાલે છે. તમારા ઊંટે જે ખાધું છે તો એનો આગળનો ભાગ એમનેમ રહ્યો છે, બાજુએથી ખાધું છે. એટલે મેં માની લીધું કે ઊંટને આગલા દાંત નથી. અને એ ઉપરાંત એ ઊંટ જ્યાંથી પસાર થયું છે ત્યાં કીડીઓની હાર જોઈ મેં. એટલે મેં માન્યું કે એના ઉપર તમે મધ લાદેલું હતું અને એ મધ ઢળી પડ્યું હતું, એટલે એ વાસણ તમારું કાણું હતું. આટલી બધી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ એ માણસમાં હતી, પણ પેલો માણસ એ સ્વીકારવા તૈયાર ન હતો. એટલે એને કાજી પાસે લઈ જવામાં આવ્યો અને જ્યારે કાજીએ ખરેખર ચકાસણી કરી ત્યારે કાજીએ એને આવી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ માટે એને સરપાવ આપ્યો અને એને નિર્દોષ છોડી મૂક્યો. પણ આ દ્વારા આપણે એ જાણી શકીએ કે આપણા મનની પાસે આવી સૂક્ષ્મ અવલોકન શક્તિ, સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ પણ રહેલી છે, પરંતુ આપણે એ શક્તિને કેળવી નથી. તો મનની શક્તિઓને કેળવવી, પણ મનની શક્તિઓને કેવી રીતે કેળવશું? તો મનની શક્તિઓને કેળવવા માટે આપણે સર્વપ્રથમ તો આપણા મનને જાણવું જોઈએ. તો મનના વિકાસ માટેના પણ 5 મુદ્દાઓ એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે આપણા મનને જોવું જોઈએ, મનને જાણવું જોઈએ. આપણું મન કેવું છે? કદી પણ આપણે આપણા મન વિશે વિચાર્યું છે? કદી પણ આપણે આપણું મન એ કઈ રીતે ચાલી રહ્યું છે, એની ગતિવિધિ શું છે, એ મનની પ્રકૃતિ કેવી છે, એ મનમાં શું ચાલી રહ્યું છે, એના વિશે કદી પણ સભાનપણે આપણે આપણા મનનું અવલોકન કર્યું છે ખરું? એટલે જો આપણે મનનું અવલોકન કરીએ, થોડી વાર પણ આપણે આપણા મનને જોઈએ, તો શ્રી માતાજી કહે છે કે આ તમારું મન એ બજારના ચોરા જેવું છે. કેમ કે એ બજારની અંદર કેવા જાતના અવાજો આવતા હોય, અનેક માણસો એ મળતા હોય,
છૂટા પડતા હોય, એ વિરોધી માણસો પણ મળતા હોય, મિત્રો પણ મળતા હોય, એવી રીતે તમારા મનની અંદર અનેક પ્રકારના વિચારો એની આવન જાવન સતત થતી હોય છે અને મન એક ક્ષણ પણ શાંત રહેતું નથી. તો આ મન શાંત નથી, અસંખ્ય વિચારો, અને ઘણી વખત તો કેટલાક વિચારો કેમેય પીછો છોડતા હોતા નથી. ટેપ રેકોર્ડરની જેમ મનની અંદર એ વિચારો એ સતત ગુમરાયા કરતા હોય છે કે આપણને એ વિચારોનો થાક લાગે છે. અને આપણે મનની શક્તિના વિકાસ કરવાને બદલે આપણે આપણી મનની શક્તિઓને કુંઠિત કરી નાખીએ છીએ. એટલે પેલા મનને જોવું. અને એક વસ્તુ છે કે જ્યારે આપણે કોઈને જોઈએ એટલે આપણે એનાથી અલગ થઈએ, અને જ્યારે આપણે એનાથી અલગ થઈએ ત્યારે એ જે શક્તિ હોય અથવા તો એ કોઈ પણ વસ્તુ હોય, તો જ્યારે આપણે એનાથી અલગ થઈએ ત્યારે એનું જોર ઓછું થઈ જાય છે. એટલે મનથી અલગ થઈ અને મનને જોવું, મનને જાણવું, અને મનને જોયા અને જાણ્યા પછી જે ત્રીજું કાર્ય કરવાનું છે એ કાર્ય એ છે કે આપણે મનને નિયંત્રિત કરવું, મનને સંગઠિત કરવું. બહુ મુશ્કેલ કામ છે, પણ કરવા જેવું કામ છે. અને એક વખત એ કામ સિદ્ધ થઈ ગયું પછી મન પાસેથી આપણે જે ધારીએ એવા કાર્યો એ આપણે કરાવી શકીએ છીએ. અને એટલા માટે જ એવું કહેવાયું છે કે મન કે હારે હાર અને મન કે જીતે જીત. એટલે જેમણે પોતાનું મન જીતી લીધું છે એને માટે આખું એ વિશ્વ છે, એ વિશ્વની અંદર બધું કાર્ય છે એ કાર્ય સહજ અને સરળ બની જતું હોય છે. કારણ કે આડું આવતું હોય તો મન અને એના વિચારો. અને એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે તમારા મનને નિયંત્રિત કરો, કારણ કે અનિયંત્રિત મન એ તમને મારી નાખશે, તમને ચીરી નાખશે, તમને નીચે અને નીચે લઈ જશે. જ્યારે સંગઠિત મન એ તમને ઊંચે લઈ જશે. સંગઠિત મન એ તમારા જીવનની અંદર એ અનેક સફળતા અને સિદ્ધિઓ લઈ આવશે. માટે મનને સંગઠિત કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ તેઓ કહે છે કે મન એ રાઈની પોટલી જેવું છે, અને રાઈની પોટલી એક વખત છોડી એટલે કે એના દાણા વિખેરાઈ ગયા ચારે બાજુ, તો પછી એને એકત્ર કરવું બહુ જ મુશ્કેલ છે. એટલે મનની શક્તિઓ, મનના વિચારો એ બધાને નિયંત્રિત કરવામાં આવે તો આપણે મન પાસેથી ધાર્યું કામ લઈ શકીએ છીએ. અને સંગઠિત કર્યા પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ છે મનને એકાગ્ર કરવું. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે જો મારે ફરીથી ભણવાનું હોય, મારે ફરીથી અભ્યાસ કરવાનો હોય તો હું બીજું બધું જ ભૂલી જાઉં અને મનની એકાગ્રતાની શક્તિ વધે એ માટેના હું પ્રયત્ન કરું. એટલે એમણે એકાગ્રતાની શક્તિ ઉપર બહુ જ ભાર મૂક્યો છે. અને જેનું મન એકાગ્ર એને એના હાથમાં સિદ્ધિઓ એ તાત્કાલિક એ એમને મળી શકે છે. કારણ કે જેટલું મન શુદ્ધ અને પવિત્ર એટલું મન એકાગ્ર થાય, અને જેટલું મન એકાગ્ર એટલી સફળતા નિશ્ચિત. એટલા માટે મનની એકાગ્રતા એ અત્યંત આવશ્યક છે. સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ કે એ તે વખતે મેરઠમાં હતા અને મેરઠની અંદર થોડા વખત રહ્યા હતા. એટલે મેરઠની લાઇબ્રેરીમાંથી એમના શિષ્ય દરરોજ એન્સાઇક્લોપીડિયાનો ગ્રંથ એ લઈ આવે, અને એ ગ્રંથ તો કેટલો બધો દળદાર. આગલે દિવસે લઈ આવ્યા હોય, બીજે દિવસે શિષ્ય પાછો આપવા જાય. એટલે ત્યાંના જે ગ્રંથપાલ હતા એમને આશ્ચર્ય થયું અને એમણે પૂછ્યું કે ભાઈ, આવડો મોટો દળદાર ગ્રંથ રોજે રોજ તમે લઈ જાઓ છો અને તમે બીજે દિવસે પાછો આપવા આવો છો, આટલી વ્યર્થ મહેનત શા માટે કરો છો? એમણે કહ્યું, હું મારા ગુરુને માટે લઈ જાઉં છું અને મારા ગુરુ એ આખો વાંચે છે. પેલાને આશ્ચર્ય થયું કે આટલા 1000 પાના જેવડો દળદાર ગ્રંથ એ કોઈ માણસ એક દિવસમાં વાંચી શકે? એટલે શિષ્યએ આવી અને સ્વામી વિવેકાનંદને વાત કરી, અને સ્વામીજીએ કહ્યું કે એ ગ્રંથપાલને કહેજે કે આવતીકાલે આવે
અને એને આ ગ્રંથમાંથી, મેં વાંચેલા ગ્રંથમાંથી જે કાંઈ પૂછવું હોય એ વિના સંકોચે મને પૂછી શકે છે. અને બીજે દિવસે ખરેખર એ શિષ્યની સાથે એ ગ્રંથપાલ આવ્યા અને એમણે સ્વામીજીએ વાંચેલા એ ગ્રંથમાંથી કોઈ એક પાનું ખોલી અને પૂછ્યું. અને જેવું પૂછ્યું, સ્વામીજીએ આખું પાનું, 2-4 શબ્દોના જ માત્ર ફેરફાર હતા, આખું પાનું એને કહી સંભળાવ્યું. પેલાને બહુ જ આશ્ચર્ય થયું અને એણે કહ્યું કે સ્વામીજી, તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે મહાન માણસ છો, એટલે જ તમે આ કાર્ય કરી શક્યા છો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે આમાં કોઈ મહાનતા કે કોઈ ચમત્કાર નથી, આ માત્ર ને માત્ર એકાગ્રતાનું પરિણામ છે. મનની સંપૂર્ણ એકાગ્રતાથી તમે એક શબ્દ વાંચો છો, જ્યારે હું આખું પાનું વાંચી લઉં છું. અને એ ફક્ત એકાગ્રતા અને બ્રહ્મચર્યની શક્તિનું આ પરિણામ છે, એમ સ્વામીજીએ એમને કહ્યું. એટલે કે જો મનની એકાગ્રતા હોય તો આ બધા જ કાર્યો છે એ કાર્યો બહુ જ સહેલાઈથી અને સફળતાપૂર્વક એ થઈ શકે છે. માટે મનની એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન એ આપણે સૌએ કરવો જોઈએ. અને આ પ્રયત્ન માટે શું કરવું જોઈએ? તો મનની એકાગ્રતા આપણી શા માટે રહેતી નથી? પ્રશ્ન એ છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓને હું પૂછું છું કે તમે સિરિયલ જુઓ છો, તમે કોઈ સરસ મજાનો મૂવી જુઓ છો, તો તમને યાદ રહે છે કે નહીં? તમારું મન એમાં એકાગ્ર હોય છે કે નહીં? ત્યારે મને જવાબ મળે છે કે હા બેન, બધું જ યાદ રહે છે. એટલું નહીં, સ્ટોરી, ગીત અને એનો અભિનય સુદ્ધા અમને યાદ રહે છે. તો પછી એ યાદ રહે છે, તો જે તમારે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસના સિદ્ધાંતો કે પાઠો કેમ યાદ રહેતા નથી? એકાગ્રતા નથી એવું નથી. એકાગ્રતા છે, સ્મૃતિ શક્તિ છે, બધું જ છે. અને છતાં એક વસ્તુ એ પૂરેપૂરી યાદ રહે છે, બીજી વસ્તુ એ યાદ રહેતી નથી. એની પાછળનું કારણ શું? એની પાછળનું જો મુખ્ય કારણ હોય તો એ કારણ એ છે કે એમાં રસ પડતો નથી. એટલે મનને રસ લેતું કરવું તો મનની એકાગ્રતા એ દરેક કાર્યની અંદર આવી જાય છે. એટલે આપણે મનને સમજાવવું પડે છે, મનને દરેક બાબતની અંદર રસ લેતું કરવું પડે છે. અને એક વખત મન જો કાર્યમાં રસ લેતું થઈ જશે તો મન એ પૂરેપૂરું એકાગ્ર થશે. એટલું જ નહીં, પરંતુ એની એકાગ્રતા ભંગ કરવા માટેનો પણ જો પ્રયત્ન કરવામાં આવે તો મન એના તરફ ધ્યાન પણ નહીં આપે. આ એક મનનું લક્ષણ છે, આ મનની વિશિષ્ટતા છે. એટલે મનને એકાગ્ર કરવું, એકાગ્ર કરવા માટે આપણને ધ્યાન એ શીખવવામાં આવે છે કે તમે તમારા મનને એકાગ્ર કરો. પણ એ ધ્યાન એ તો અભ્યાસ દ્વારા થશે, પણ તાત્કાલિક ધ્યાન લાગતું નથી. પરંતુ જેમાં રસ પડે છે, એટલે જો આપણને અભ્યાસમાં રસ પડે તો ખરેખર આપણું મન એકાગ્ર થાય. પણ રસ ક્યારે પડે? પ્રશ્ન એ છે કે આપણને રસ પડતો નથી. શા માટે આપણને રસ પડતો નથી? કારણ કે આપણી પાસે ધ્યેય નથી. જો આપણી પાસે નિશ્ચિત એવું ધ્યેય હોય કે મારે આ કાર્ય કરવું જ છે અને મારે કોઈ પણ સંજોગોની અંદર આ પાર પાડવું છે, તો જો નિશ્ચિત ધ્યેય હશે તો મન ક્યાંય આડું અવડું જશે નહીં. એટલે ધ્યેય પછી રસ પડશે, રસ પડશે તો મનની એકાગ્રતા વધશે, અને મનની એકાગ્રતા વધશે તો મનની શક્તિઓ વધશે, મનની શક્તિઓનો સંચય થશે, અને તો સફળતા એ નિશ્ચિત જ છે. એટલે મનને જોવું, મનને જાણવું, મનને નિયંત્રિત કરવું, સંગઠિત કરવું, મનને એકાગ્ર કરવું. અને હજી એક બાબત એ માનસિક વ્યક્તિત્વ વિકાસની અંદર બહુ જ અગત્યની છે, અને એ બાબત એ છે કે મનનું વલણ બદલવું. કારણ કે આખરે તો મનનું જેવા પ્રકારનું વલણ હોય છે એવું જીવન બને છે. જો મનનું વલણ એ હંમેશા હકારાત્મક હશે, કોઈ પણ પરિસ્થિતિની અંદર મન એ હકારાત્મકતા વિચારી અને એ સક્રિય બનશે, તો
કોઈ પણ પરિસ્થિતિ મુશ્કેલ રહેતી નથી. દાખલા તરીકે કોઈ માણસની સર્વિસ છૂટી ગઈ અને સર્વિસ છૂટી ગઈ એટલે નિરાશ થઈ જાય, એ સ્વાભાવિક છે. પણ એ નિરાશ ન થયો અને એને યાદ આવ્યું કે જ્યારે ભગવાન એક દ્વાર બંધ કરે છે તો ભગવાન બીજા 2 દ્વાર ખોલે છે. ભલે મારી સર્વિસ ગઈ પણ મારી અંદર શક્તિ છે. એણે નાના પાયે એક દુકાન શરૂ કરી અને ધીરે ધીરે એ એટલો બધો એ દુકાનની અંદર એ જામી ગયો કે કદાચ નોકરી કરી હોત તો એ ત્યાં ન પહોંચત. એટલે મનનું વલણ બદલવાનું. કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીને પ્રગતિનો પંથ બનાવી દેવાનો, મુશ્કેલીને વિકાસનું પગથિયું બનાવી દેવાનું. તો અવશ્ય આપણું મન એમાં સાથ અને સહકાર આપે છે અને મનના સાથ અને સહકાર દ્વારા આપણે ગમે તેવી કપરામાં કપરી મુશ્કેલી હોય એને સહેલાઈથી પાર કરી શકીએ છીએ. એટલે મનનું વલણ બદલવાનું. આ રીતે આપણે મનનો વિકાસ કરી શકીએ છીએ. અભ્યાસ તો છે જ અલબત્ત, પરંતુ અભ્યાસ ઉપરાંત મનની જે શક્તિઓ છે એ શક્તિઓના વિકાસને માટે આપણે આટલું કરવું અનિવાર્ય છે, જરૂરી છે. અને તો જ આપણે આપણા મનની શક્તિઓ છે એ શક્તિઓનો ઉપયોગ કરી શકીએ. એવું કહેવાય છે કે આપણે આપણા મનની માત્ર 8 થી 10% શક્તિનો જ ઉપયોગ કરીએ છીએ. 90% મનની શક્તિ એ ઉપયોગ કર્યા વગરની એમની એમ રહી જાય છે. આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક, એમણે પોતાના મનની 25% શક્તિનો ઉપયોગ કર્યો તો એ મહાન બન્યા. હજી પૂરેપૂરી 100% શક્તિનો વિકાસ થાય તો જીનિયસ બની જવાય. એટલે મનને પાસેથી કામ લેવા માટે આપણે મનની આટલી બાબતો ખાસ ખ્યાલમાં રાખવી જોઈએ. હવે માનસિક શક્તિઓનો વિકાસ તો કરીએ, પણ બુદ્ધિનો પણ વિકાસ કરવો જોઈએ. તો મને પ્રશ્ન એ થાય છે કે મન અને બુદ્ધિ વચ્ચે તફાવત શું પડે? માનસિક શક્તિ, મન એટલે વિચારની શક્તિ, જે વિચારી શકે છે, જે આયોજન કરી શકે છે, એ મનની શક્તિ. અને બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ એટલે સારા અને નરસાની પરખ કરવાની શક્તિ. તો મન ઉપર જો કોઈ પણ નિયંત્રણ રાખી શકે એવું હોય તો એ છે બુદ્ધિ. એટલે બૌદ્ધિક વિકાસ પણ અનિવાર્ય છે. નહીં તો માત્ર વિદ્વાનો થશે પરંતુ બુદ્ધિની લગામ નહીં હોય તો એ ખાલી વિદ્વાન રહેશે, એ વ્યવહારુ ભૂમિકાઓ પર કાર્ય કરી શકે નહીં. એટલે વિવેક બુદ્ધિની જાગૃતિ એ અનિવાર્ય છે. નિરક્ષીર વિવેક એ બુદ્ધિનું લક્ષણ છે. અને જેની બુદ્ધિ જાગૃત છે, વિવેક બુદ્ધિ જાગૃત છે, એના દ્વારા કદી પણ ખોટું પગલું ભરાતું નથી. કારણ કે બુદ્ધિની લગામ એ ઉતાવળ, આવેશ, આવેગ એ બધા ઉપર નિયંત્રણ રાખે છે. એટલે બૌદ્ધિક વિકાસ એ પણ એટલો જ આવશ્યક છે. અને બૌદ્ધિક વિકાસ માટે પુસ્તકોનું વાંચન, માત્ર વાંચન નહીં પરંતુ વાંચનની સાથે ચિંતન, મનન, નિધિધ્યાસન અને જે અનુભવો છે, બીજાના અનુભવો છે, એ અનુભવોમાંથી શિક્ષણ લેવાની એ વૃત્તિ, આ બધા દ્વારા આપણે બૌદ્ધિક વિકાસ કરી શકીએ છીએ. અને બૌદ્ધિક વિકાસ એ પણ વ્યક્તિત્વ વિકાસનું એક અગત્યનું પાસું ગણાવી શકાય. હવે બૌદ્ધિક વિકાસ એ પણ માત્ર પૂરતો નથી. માનસિક વિકાસ છે, શારીરિક વિકાસ છે, બૌદ્ધિક વિકાસ પણ છે. પરંતુ જો નૈતિક વિકાસ નથી તો એ મનુષ્ય એ રાક્ષસ બની જાય છે. આપણે રાવણનું ઉદાહરણ લઈએ તો રાવણ એ ઋષિનો પુત્ર હતો, પુલસ્ય ઋષિનો પુત્ર હતો. રાવણ બ્રાહ્મણ હતો, રાવણ વિદ્વાન હતો, રાવણ શક્તિશાળી હતો, રાવણ રાજવી હતો. આ બધું હોવા છતાં આજે ક્યાંય કોઈ રાવણની છબી રાખી અને પૂજા કરતું નથી. કારણ કે રાક્ષસ હતો. પણ રાક્ષસ એટલે શું? રાક્ષસ એટલે નીતિના ધોરણોને બાજુએ મૂકી
અને પોતાના અહંકારને આધીન પોતાની ઈચ્છાઓ અને વાસનાઓની તૃપ્તિ માટે જે કાંઈ કરવું ઘટે એ બધું વિવેક બુદ્ધિ વગર કરી નાખે, એની એ વૃત્તિ એ રાક્ષસી વૃત્તિ. તો નૈતિક વિકાસ એટલે શાસ્ત્ર સંમત આચાર સંહિતાનું પાલન. આપણા શાસ્ત્રોની અંદર એ જે આચાર સંહિતા, નીતિની આચાર સંહિતા જે જણાવવામાં આવી છે, એ આચાર સંહિતાનું પાલન કરવામાં આવે અને એ પ્રમાણેનું જીવન જીવવામાં આવે તો એ છે નૈતિક વિકાસ. આપણા શાસ્ત્રોમાં કહ્યું જ છે, છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે, સત્યમ વદ ધર્મમ ચરા સ્વાધ્યાયાત મા પ્રમદિતવ્યમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ. આ બધા નીતિના નિયમો છે, આ બધા આચાર સંહિતા છે. પ્રત્યેક મનુષ્યએ આ આચાર સંહિતાનું પાલન કરવું એ આવશ્યક છે અને એનાથી આપણું જે જીવન છે એ જીવન વ્યવહાર વધારે સરળ બને છે અને એમાં સંઘર્ષો આવતા નથી. અને એટલા માટે નૈતિક પાસું પણ વ્યક્તિત્વ વિકાસની અંદર એટલું જ અગત્યનું છે જેટલા બીજા પાસાઓ પણ અગત્યના રહેલા છે. એટલે નૈતિક વિકાસ અને આ બધો જ વિકાસ થાય, પણ હજુ એક વિકાસ, એ વિકાસ વગર આ સંપૂર્ણ વ્યક્તિત્વ પાંગરતું નથી. અને એ વિકાસ છે એ આપણી અંદર રહેલા પરમાત્માના તેજોમય અંશ એનું જાગરણ. એટલે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે પરમાત્માના અંશ છીએ. પરમાત્મા આપણી અંદર એના એક તેજોમય સ્વરૂપે રહેલા છે. અને પરમાત્મા એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ શક્તિ. એ શક્તિ એ પ્રેમમય શક્તિ છે, એ શક્તિ એ આનંદમય છે, એ પ્રકાશમય છે, એ જ્ઞાનમય છે. અને એ શક્તિનો અંશ એટલે એ શક્તિ પોતે એ બધું જ આપણી અંદર રહેલું છે. અને એટલા માટે જ આપણી અંદર જ્ઞાન પણ છે, પ્રેમ પણ છે, શક્તિ પણ છે, સંવાદિતા પણ છે, પરંતુ એ બધું પ્રગટ થતું નથી. એટલે આપણે એનો પણ વિકાસ કરવાનો છે, આત્માનો ઉજાગર કરવાનો. અને આત્મશક્તિઓનો વિકાસ એ પણ વ્યક્તિત્વ વિકાસનું સૌથી મહત્ત્વનું અને સૌથી પાયાનું તત્વ રહેલું છે. આપણા ઋષિઓએ વ્યક્તિત્વ વિકાસની અંદર આ આધ્યાત્મિક વિકાસને બહુ જ પ્રાધાન્ય આપેલું છે. કારણ કે આત્મશક્તિઓનું જાગરણ થાય, આત્મવિકાસ થાય, પછી બીજી બધી શક્તિઓ, બીજી બધી જ વસ્તુઓ એ સહજપણે પ્રાપ્ય થાય છે. અને મનની શક્તિઓ, એ શક્તિઓની અંદર એ અનેક ગણો વિકાસ અને અનેક ગણી વૃદ્ધિ પણ આત્મશક્તિના જાગરણ દ્વારા થઈ શકે છે. એટલે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની અંદર આ 5 બાબતોનો પૂરેપૂરો વિકાસ એ રહેલો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? આને માટે સ્વામી વિવેકાનંદે પંચશીલ એ વ્યક્તિત્વ વિકાસ માટે એ સૂચવ્યા છે. તો પંચશીલની અંદર સ્વામીજી કહે છે કે જો તમારે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો સૌથી પહેલી વસ્તુ એ તમારી અંદર એ હોવી જોઈએ કે આત્મવિશ્વાસ. તેઓ તો એમ કહે છે કે તમને ભારતમાં 33 કરોડ દેવી દેવતાઓ છે, એની અંદર તમને આ શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય અને તમને વિદેશોના પણ દેવી દેવતાઓમાં વિશ્વાસ હોય, પરંતુ જો તમને તમારી જાતમાં પૂરો વિશ્વાસ ન હોય તો તમે કશું જ કરી શકવાના નથી. એટલે આત્મવિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે. અને એ આત્મવિશ્વાસ માટે આપણે જો ઉદાહરણ એ ઘણા બધા ઉદાહરણ એ આપણને મળી શકે છે. અને એમાં જેની 3 ઇન્દ્રિયો કામ નહોતી કરતી, ફક્ત 1.5 વર્ષની ઉંમરે તાવમાં જેણે આંખ ગુમાવી, જેમણે કાન ગુમાવ્યા, એટલે અને મૂક, બધિર અને અંધ
એવી હેલન કેલર, એણે 20મે વર્ષે BAની પરીક્ષા પાસ કરી. એણે જગતના ઘણા બધા દેશો, એ દેશોની યાત્રા કરી. એણે કેટલા બધા પુસ્તકો લખ્યા. તો આત્મવિશ્વાસને સહારે કુદરતે જેને પ્રતિકૂળતા કરી આપી, 3 ઇન્દ્રિયો એની નહોતી, છતાં એ આટલું કરી શકી. તો આત્મવિશ્વાસને સહારે જે કંઈ ધારે છે એ કરી શકે છે. એટલે સૌથી પહેલું છે આત્મવિશ્વાસ. બીજી વાત, પંચશીલ, એમાં બીજું એ છે આત્મનિર્ભરતા. હવે આત્મનિર્ભરતા એટલે પોતાના પગ ઉપર ઊભા રહેવાની શક્તિ, કે હું કરી શકીશ. મારી અંદર એ અસીમ શક્તિ રહેલી છે. એ શક્તિના જોરે જો બીજા લોકો કરી શકતા હોય તો વાય નોટ આઈ? બીજા કરી શકે છે. ઇફ અધર્સ કેન ડુ, ધેન વાય નોટ આઈ? એટલે હું અવશ્ય કરી શકીશ. બહુ જ સરસ ઉદાહરણ એકલવ્યનું છે. ગુરુ દ્રોણે એને ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી એટલે એ બેસી રહ્યો નહીં. એણે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવીને પોતાના આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે એ ગુરુ દ્રોણની માટીની મૂર્તિ પાસેથી શીખ્યો, આત્મનિર્ભર થયો અને એવી વિદ્યા શીખ્યો કે જે વિદ્યા ગુરુ દ્રોણને પણ આવડતી નહોતી. ભસતા કૂતરાના મુખમાં એવી રીતે બાણ મારવા કે એને બિલકુલ ઈજા ન થાય અને એનું ભસવાનું બંધ થાય. એ વિદ્યા એ એકલવ્ય એ શીખ્યો, આત્મનિર્ભર બન્યો. એટલે પોતાના પગ ઉપર ઊભા રહેવું, પોતે જે સંકલ્પ કરે છે એ સંકલ્પને સિદ્ધ કરવો, એ આ પંચશીલનું બીજું શીલ રહેલું છે. અને ત્રીજું જે છે એ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે પોતાની શક્તિઓને ઓળખવી, પોતાની પ્રકૃતિને જાણવી, પોતાની વિશિષ્ટતા અને પોતાની લાક્ષણિકતાઓ શું છે એ વિશિષ્ટતા અને લાક્ષણિકતાઓ એ જોઈ અને એનો વધારે પ્રમાણમાં વિકાસ થાય એ માટેનો સંનિષ્ઠ પ્રયત્ન કરવો, એ આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાનમાં મેં જેમ આગળ કહ્યું એમ અંતર્નિહિત જે દિવ્ય શક્તિઓ છે, જે પરમાત્માની શક્તિઓ આપણી અંદર રહેલી છે, એ શક્તિઓને પ્રગટ કરવી અને રોજિંદા જીવનની અંદર અભિવ્યક્ત કરી અને પોતાના જીવનને સુંદર અને આનંદમય બનાવવું, એ આત્મ ત્યાગની અંદર આવે છે. ચોથું શીલ છે એ શીલ છે તે આત્મસંયમ. આ બધી વસ્તુઓ છે એ બધી આત્મસંયમ નહીં હોય તો આમાંની કશી જ એ પ્રાપ્ત થઈ શકતી નથી. કારણ કે મન ભટકે છે, મનની વૃત્તિઓ ચારે દિશામાં દોડતી હોય છે. આવેગો છે એના ઉપર કાબૂ રહેતો નથી. અને આવેગો પ્રમાણે મનુષ્ય જો એ પોતાના જીવનને એ દોડતો રહે તો એ જીવન એ સુકાનની વગરની નૌકા જેવું બની જાય છે. એ દરિયાની અંદર, સમુદ્રના તોફાનની અંદર એ આમ તેમ અટવાયા કરે છે, કિનારે પહોંચતું નથી. એટલે આત્મસંયમ, સંયમની લગામ એ દરેક મનુષ્ય, અને જેમને આગળ વધવું છે, જેમને પોતાના જીવનનો સંપૂર્ણ વિકાસ કરવો છે, જેમને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવું છે, એવા મનુષ્ય તો આત્મસંયમની લગામ એ સતત એ રાખવી જોઈએ. અને એ લગામ ખેંચેલી જ રાખવી જોઈએ કે જેથી કરીને મન એ ચારે દિશામાં લઈ ન જાય અને શક્તિઓ વિખેરાઈ ન જાય. અને પાંચમો જે શીલ બતાવ્યું છે એ છે એ આત્મત્યાગ. આત્મત્યાગ એટલે બલિદાન નહીં. આત્મત્યાગ એટલે બીજાને નિસ્વાર્થ ભાવે બીજાનું કાર્ય કરવું, બીજાને આપણે ઉપયોગી થવું. આપણે સ્વામી વિવેકાનંદને, મહાત્મા ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ, આપણે એમને વંદન કરીએ છીએ, આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ. કારણ કે એમના જીવનની અંદર ત્યાગ એ પ્રધાન રહેલું હતું, ત્યાગ એ મુખ્ય રહેલું હતું. ગાંધીજીએ જ્યારે એ જોયું કે મારા ભારતના અસંખ્ય લોકોને પહેરવા માટે વસ્ત્ર નથી,
ત્યારે એમણે સીવેલા વસ્ત્રનો ત્યાગ કરી અને જીવનભર એમણે એક પોતળી જ પહેરી હતી અને તો એ આટલા મહાન બન્યા. એટલે આત્મત્યાગ, નિસ્વાર્થતા અને બીજાને માટે કશુંક કરવાની ભાવના એ આ પંચશીલનું પાંચમું શીલ એ ગણાવી શકાય. આ પંચશીલ જો આપણે એનો ઉપયોગ કરીએ, આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે નિશ્ચિત રીતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ સાધી શકીએ. પણ આ પંચશીલને આપણે જીવનમાં ઉતારવા માટે એને માટેનો 4 સૂત્રીય કાર્યક્રમ છે. એ 4 સૂત્રીય કાર્યક્રમ આપણે આપણા જીવનની અંદર એનો અમલ કરવો જોઈએ અને તો જ આપણે જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શકીએ. અને એ 4 સૂત્રીય કાર્યક્રમની અંદર એ જે છે તે જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાન. તો જ્ઞાન એટલે કે દરરોજ કશું જ નહીં, માત્ર સારું પુસ્તક, પ્રેરણાદાયી પુસ્તક, મહાપુરુષોના જીવન ચરિત્ર, એમાંથી વધારે સમય કદાચ આપણે ન આપી શકીએ તો માત્ર ને માત્ર 2 જ પાના વાંચવાના, પણ નિયમિત રીતે વાંચવાના. તો 2 પાના વાંચીએ, 1 મહિનામાં 60 પાના વાંચાય અને 1 વર્ષની અંદર આપણે 2000થી વધારે પાના એ વાંચી શકીએ. માત્ર વાંચવાનું નહીં, ફક્ત 2 જ પાના છે એ વાંચીશું. પછી એના ઉપર આપણે ચિંતન, મનન અને એમાંથી આપણને આપણા જીવનમાં કઈ વસ્તુ આપણે ઉતારી શકીએ છીએ એ ઉતારવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો આપણું જ્ઞાન છે એ જ્ઞાન એ જીવનની અંદર એ ચરિતાર્થ થાય છે. એટલે સદવાંચન એ અત્યંત મહત્વનું પાસું ગણાવી શકાય. પછી માત્ર વાંચન નહીં પરંતુ કર્મ દ્વારા પણ આપણો વિકાસ થાય છે. કારણ કે જો આપણે કામ કરીએ તો જ આપણને શક્તિઓ મળે છે. એવું કહેવાય છે કે જે માણસ સૂતો રહે છે એને ભગવાન સૂતા રહેવાની શક્તિ આપે છે, જે કામ કરે છે એને કામ કરવાની શક્તિ મળે છે. અને શ્રી માતાજીનું તો એક વાક્ય છે કે જ્યાં સુધી તમે સખત કામ નથી કરતા ત્યાં સુધી તમને શક્તિ આપવામાં આવતી નથી, કારણ કે તમને શક્તિની જરૂર નથી. એટલે કાર્ય કરવું, અને કાર્ય કરવાથી આપણે વૈશ્વિક શક્તિઓના સંપર્કમાં આવીએ છીએ. અને એમાં પણ જ્યારે આપણે બીજાને માટે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે આપણી ચેતનાનો વિસ્તાર થાય છે. એટલે દરરોજ કંઈ ને કંઈ નિસ્વાર્થ એવું કાર્ય કરવું એ આપણા આત્માને વધુ પ્રસન્ન કરે છે અને પરમાત્માને પણ એ પ્રસન્ન કરે છે. અને ત્રીજી વાત છે ભક્તિ. ભક્તિ એટલે કંઈ નહીં, પ્રાર્થના કરવી. સવારે ઉઠી અને વધારે સમય નહીં તો માત્ર સવારે 5 મિનિટ અને રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ આટલી જો આપણે પ્રાર્થના કરીએ તો સવારની એકાગ્રતાપૂર્વક કરેલી પ્રાર્થનાનો ભાવ આપણી અંદર આખો દિવસ રહે છે અને એને પરિણામે આપણો આખો દિવસ અત્યંત આનંદમાં, સ્ફૂર્તિમાં અને બીજાને ઉપયોગી થવામાં એ દિવસ વીતે છે. અને એ રીતે આપણી ચેતનાનો વિકાસ થાય છે. માત્ર 5 મિનિટ આપણે ભગવાનને માટે જો આપણે ફાળવી શકીએ, આભાર માનવા માટે, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, આપણને આવું સુંદર જીવન આપ્યું છે, આપણને આવી જીવનમાં અમૂલ્ય તકો આપી છે, એના માટે આપણે આભાર વ્યક્ત કરીએ તો ખરેખર એ પ્રાર્થના છે, એ પ્રાર્થના દ્વારા પણ આપણો અંદરનો વિકાસ બહુ ઝડપી થાય છે. અને ધ્યાન, મનની એકાગ્રતા માટે મેં જેમ આગળ કહ્યું એમ ધ્યાન અનિવાર્ય છે, પણ ધ્યાન એ તાત્કાલિક લાગી જતું નથી. ધ્યાનને માટે એ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. અને માત્ર 2 કે 3 મિનિટથી ધ્યાનની શરૂઆત કરવી તો એ 2-3 મિનિટથી શરૂઆત કરતાં કરતાં ધીમે ધીમે મન એકાગ્ર થાય. અને જો મન એકાગ્ર થતાં એ મનને આવડી જશે તો પછી એ 2 મિનિટ, 20 મિનિટ અને 2 કલાક સુધી પણ આપણને ધ્યાનમાં એકાગ્ર બનાવી શકે છે. પણ શરૂઆતમાં જ અડધી કલાક ધ્યાન માટે બેઠા
અને પછી એટલા બધા વિચારોનો હુમલો થાય કે 2-3 દિવસ આપણે પ્રયત્ન કરીએ અને પછી આપણું ધ્યાન છૂટી જાય છે. એટલે ધ્યાનની અંદર એ અભ્યાસ, નિયમિત અભ્યાસ કરવો એ જરૂરી છે. અને માત્ર 2 મિનિટથી શરૂઆત કરીએ તો એ ધ્યાનમાં આપણને ચોક્કસ સફળતા મળે છે. એટલે આ 4 સૂત્રીય કાર્યક્રમ અને એને માટે આપણી અંદર કઈ કઈ બાબતોની આવશ્યકતા છે, તો એક સૌથી પહેલી વાત, એમાં 3 બાબતો બહુ જ જરૂરી છે. અને સૌથી પહેલી જે વાત છે એ છે કે આમાં ધીરજ રાખવી પડે છે. કારણ કે આજે જ આંબો વાવ્યો અને આવતીકાલે મને એમાંથી કેરી મળે એ શક્ય નથી. એ જ રીતે જો આપણે આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો હોય, જો પંચશીલને જીવનમાં ઉતારવા હોય અને જો આપણે આ જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાન એની અંદર આપણે સફળતા મેળવવી હોય તો સૌથી પહેલી વાત એ છે કે આપણામાં ધૈર્ય હોવું જોઈએ. ધીરજપૂર્વક રાહ જોવાની, પ્રતીક્ષા કરવાની અને આપણે જે કરીએ છીએ એમાં લાગી રહેવું જોઈએ. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે ધૈર્ય હોવું અત્યંત જરૂરી છે. એમાં અધીરતા નહીં ચાલે, એમાં તત્કાળ પરિણામ નહીં આવે. એ કંઈ ઇન્સ્ટન્ટ ચા અને ઇન્સ્ટન્ટ કોફી જેવું નથી. કારણ કે તમારે મનને શાંત કરવું હોય તો મનને શાંત કરવા માટે ભલભલા યોગીઓ છે, એ યોગીઓને પણ કેટલા વર્ષો એ લાગ્યા હોય છે. પણ પ્રયત્ન ચાલુ રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે. એટલે ધૈર્ય અને બીજી વસ્તુ જે છે એ ખંતપૂર્વકનો પ્રયત્ન. ખંત એટલે લાગી રહેવું. 2 દિવસ ધ્યાન કર્યું, 2 દિવસ વાંચન કર્યું અને પછી પુસ્તકને બાજુએ મૂકી દીધું. જો આવી આપણી વૃત્તિ હશે તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહેશું. અને આમાં બીજા લોકોને ફેર પડવાનો નથી, આમાં પરમ શક્તિને ફેર પડવાનો નથી. ફેર માત્ર આપણને પડે છે કે આપણને મળેલા અમૂલ્ય જીવનની અંદર જે મહત્વની તકો છે એને આપણે ગુમાવી દઈએ છીએ. એટલે ખંતપૂર્વક એક વખત ધ્યેય નક્કી કર્યું અને એક વખત આપણે એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો એટલે આપણે એ પ્રયત્નને વળગી રહેવું જોઈએ, જેને ખંત કહેવામાં આવે છે. એટલે ખંત, ધૈર્ય, ખંત અને ત્રીજી બાબત જે છે એ ત્રીજી બાબત એ છે અભ્યાસ. નિયમિત અભ્યાસ કરવો જોઈએ. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો ઉપરછલ્લી રીતે આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીએ અને કદાચ મળે પણ આપણી ચેતના એને માટે તૈયાર નથી હોતી. એટલે એ મળેલું એ આપણને પચતું નથી. પણ આપણે નિયમિત જો અભ્યાસ કરીએ અને નિયમિત લાગી રહીએ, ખંતપૂર્વકનો પ્રયત્ન કરીએ અને ધીરજ રાખીએ તો અવશ્ય આપણે આપણા વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ છીએ. આપણે ઉત્તમ મનુષ્ય બની શકીએ છીએ. આપણે પૃથ્વી ઉપરનું આપણું ધ્યેય એને સિદ્ધ કરી શકીએ છીએ અને આપણું જીવન સાર્થક થયાનો આપણે આનંદ એ અનુભવી શકીએ છીએ. તો મિત્રો, આ 2 દિવસના વ્યાખ્યાનની અંદર, બે હપ્તાની અંદર આપણે સાચું શિક્ષણ અને સમગ્ર વ્યક્તિત્વ વિકાસ એના વિશે જે આપણે જોયું એનો સારાંશ આ પ્રમાણે છે. સાચું શિક્ષણ એમાં આટલી બાબતોનો સમાવેશ છે: ચારિત્ર ઘડતર, સુદૃઢ શરીર, મનની ક્ષિતિજોનો વિસ્તાર, બુદ્ધિનો વિકાસ, આંતરશક્તિઓની જાગૃતિ અને સ્વાવલંબન. પછી વ્યક્તિત્વ વિકાસ. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મુખ્યત્વે 5 પાસાઓને આવરી લેવામાં આવેલા છે: શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક, જેના વિશે આપણે વિગતે ચર્ચા કરી. અને આને માટેના જે પંચશીલ છે એની પણ આપણે વાત કરી. તો એ પંચશીલની અંદર આપણે જોયું આત્મવિશ્વાસ આવે છે,
આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, આત્મજ્ઞાન, આત્મસંયમ અને આત્મત્યાગ. અને એ પંચશીલ માટેનો જે 4 સૂત્રીય કાર્યક્રમ, એ કાર્યક્રમની અંદર પણ આપણે એ જોયું કે એ કાર્યક્રમમાં જ્ઞાન, કર્મ એટલે નિસ્વાર્થ કાર્ય, ભક્તિ, નિયમિત પ્રાર્થના અને ધ્યાન, 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે ધ્યાન કરવાનું. અને કાર્યક્રમની સફળતા માટેની આવશ્યક બાબતોમાં ધૈર્ય, ખંત અને અભ્યાસ, આ જો આપણે જીવનની અંદર અપનાવીએ તો મને લાગે છે કે આપણે આપણા જીવનને જરૂર સાર્થક કરી શકીએ. તો મિત્રો, આપ સૌએ મને સરસ રીતે સાંભળી એ માટે આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શુભમ ભવતુ.